પપ્પા વગરની મારી જિંદગી મારી આ અધૂરી થઈ ગઈ હતી. અમારા મકાને નહોતું, આ મકાને પડી જાય એવું હતું. પછી અમે મારી બેન પાસેથી પૈસા લઈને મકાન બનાવ્યું. પછી અમારે રહેવા જેવું થયું. એટલામાં દિવસો તો બહુ અઘરા હતા. ક્યારેક મળતું જમવાનું, ક્યારેક ન મળતું. પછી મારી તમારો ઘણો બધો સંઘર્ષ છે, ઘણું બધું સહન કરો છો તમે. તમારા સેવાના આશીર્વાદ અમારે. નહીં, ભગવાનના આશીર્વાદ છે કે આજે અમે તમારા દીકરીના લગ્ન માટે તમે આજે નામ નોંધણી કરાવી છે. તમારે બેન ભાઈ? ભાઈ નથી. મારે દીકરો નથી ભાઈ. મારે એક ઘરનું માણસ, અમે 4 જણા ઘરમાં હતા. દીકરો નથી મારે. અમે તમારા ભાઈઓ છીએ બેન, અને તમારા ધામધૂમથી અમે લગ્ન કરાવીશું. હોને? અમે તમારા જવતલ અમીશું. હો? બસ હવે રડશો નહીં તમે. દોસ્તો, આજે અમારી નિરાલી બેન ની ઘરે મુલાકાત માટે આવ્યા છીએ, અને બેનને ભાઈ નથી, અને કે ભાઈ બનવાનું એક આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો ચોક્કસથી બેન અમે અમારી ફરજ નિભાવીશું. હોને? બસ અમને એવા આશીર્વાદ આપજો કે તમારી જેવી બહેનો સુધી પહોંચી શકીએ. અમારી આજુબાજુ પણ કોઈ પણ એવી મા બાપ માંથી કોઈ પણ એક ના હોય, ભાઈ ના હોય, એવી દીકરીઓનું તમે નામ નોંધણી કરાવી શકો છો. ચોક્કસથી સપોર્ટ જરૂર આપજો, કેમ કે આપણા બધાના સાથ અને સહકારથી આ કાર્યક્રમ, આ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે. ચાલો બેન, અમે રજા લઈએ. હોને? ફરીથી પાછા મળશું.